ઇતિહાસમાં અમુક લડાઈઓ એવી હોય છે જે નકશા નહીં પણ નસીબ બદલી નાખે છે અને પાણીપતનું પહેલું યુદ્ધ બસ એવી જ એક ઘટના હતી. આ એ કહાણી છે કે કેવી રીતે એક મોટું સામ્રાજ્ય રાખમાં ફેરવાઈ ગયું અને એક નવા યુગની શરૂઆત થઈ. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધું થયું કઈ રીતે? જરા વિચારો તો, 1 લાખથી પણ વધારે સૈનિકોની ફોજ, અને એટલું જ નહીં, સાથે 1000થી પણ વધારે યુદ્ધ હાથી, જે એ જમાનાના જીવતા જાગતા ટેન્ક જ કહી શકાય. આ હતી દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીની જબરદસ્ત તાકાત. એક એવી સેના જે કોઈ પણ દુશ્મનને ધૂળ ચાટતો કરી દે. પણ એની સામે કોણ હતું? તો એક બાજુ લોદીની આ મહાકાય સેના અને બીજી બાજુ બાબર, જેની પાસે માંડ 12,000 સૈનિકો હતા. એક તો સૈનિકો ઓછા, ઉપરથી એક અજાણ્યા દેશમાં હતો. કોઈ સ્થાનિક મદદ નહીં, કશું જ નહીં. મતલબ ખાલી આંકડા જોઈએ ને તો લાગે કે આ લડાઈ તો શરૂ થતાં પહેલાં જ ખતમ હતી. તો પછી સવાલ એ થાય કે આ અશક્ય લાગતી વાત શક્ય બની કઈ રીતે? એવું તો શું થયું કે મુઠ્ઠીભર સૈનિકોએ આટલી મોટી સેનાને હરાવી દીધી? જુઓ, આનો જવાબ કોઈ એક કારણમાં નથી. એના પાછળ ઘણી બધી વાતો છે. તો ચાલો આજે આપણે આ ઐતિહાસિક રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે મોટાભાગના લોકો શું માને છે ખબર છે? કે આ જીતનું કારણ એક જ હતું: દારૂગોળો અને તોપો. એવી માન્યતા છે કે બાબરે એક એવું હથિયાર લઈને આવ્યો જે ભારતમાં પહેલાં કોઈએ જોયું જ નહોતું. પણ શું આ વાત સાચી છે? શું આખી કહાણી આટલી સિમ્પલ છે? આમ તો આ વાત બહુ ફેમસ છે કે ભાઈ તોપોના ધડાકા અને ધુમાડાથી લોદીની સેના ડરી ગઈ અને ભાગી છૂટી. પણ જ્યારે આપણે ઇતિહાસને જરા ઊંડાણથી તપાસીએ ને ત્યારે ખબર પડે કે હકીકત તો કંઈક અલગ જ હતી. અસલી વાત તો એ છે કે દારૂગોળો ભારત માટે કંઈ બિલકુલ નવી વસ્તુ નહોતી. પાણીપતની લડાઈના તો દાયકાઓ પહેલાંથી જ માળવા હોય, ગુજરાત હોય કે પછી દખ્ખણ, આ બધા રાજ્યો તો તોપો વાપરતા જ હતા. અરે ખુદ બાબરે પણ પાણીપત પહેલાં ભારતમાં જ પોતાની તોપોનો ઉપયોગ કરી લીધો હતો. તો આના પરથી એક વાત તો સાફ થઈ જાય છે કે અસલી રહસ્ય હથિયારમાં નહોતું પણ હથિયાર વાપરવાની રીતમાં, એટલે કે રણનીતિમાં હતું. બાબરે ખાલી તોપો ફોડી નહોતી, પણ એણે તોપોને એક એવી ખતરનાક વ્યૂહરચનાનો હિસ્સો બનાવી દીધી જે કોઈએ વિચારી પણ નહોતી. તો શું હતી એ રણનીતિ? અને શું જીત પાછળ ખાલી રણનીતિ જ હતી કે પછી બીજા પણ કોઈ કારણો હતા? જુઓ, બાબરની જીતનું એક બહુ મોટું કારણ ખુદ દિલ્હી સલ્તનતની અંદરની નબળાઈ હતી. ઇબ્રાહિમ લોદીનું સામ્રાજ્ય બહારથી ભલે ગમે તેટલું મોટું અને મજબૂત દેખાતું હોય, પણ અંદરથી એ સાવ ખોખલું થઈ ચૂક્યું હતું. હવે થયું એવું કે ઇબ્રાહિમ લોદી સ્વભાવે બહુ કડક અને ઝક્કી શાસક હતો. એણે પોતાના જ શક્તિશાળી અફઘાન સરદારોનું અપમાન કર્યું, એમને નારાજ કરી દીધા. અને પરિણામ? પંજાબનો ગવર્નર દૌલતખાન લોદી અને ખુદ એનો કાકો આલમખાન લોદી, આ લોકો એટલા બધા નારાજ થયા કે એમણે જાતે જ બાબરને ચિઠ્ઠી લખીને બોલાવ્યો કે આવો અને અમારા પર હુમલો કરો. અને આ જ મોટો ફરક યુદ્ધના મેદાન પર જોવા મળ્યો. એક બાજુ હતી લોદીની સેના, જેમાં મોટાભાગના સરદારો મનથી લડવા તૈયાર જ નહોતા, અને બીજી બાજુ હતી બાબરની ભલે નાની પણ એકદમ ડિસિપ્લિન્ડ અને વફાદાર ફોજ. વિચારો તો, લોદી પોતાના જ લોકોના બળવાથી પરેશાન હતો અને બાબરને તો એના જ દુશ્મનોએ બોલાવ્યો હતો. ચાલો હવે વાત કરીએ બાબરના માસ્ટર પ્લાનની, એ ક્રાંતિકારી લશ્કરી યુક્તિઓની, જે એની જીતની અસલી ચાવી બની. આ એ જ સ્ટ્રેટેજી હતી જેણે આખા યુદ્ધનું પાસું પલટી નાખ્યું. સૌથી પહેલી અને અગત્યની હતી અરાબા ફોર્મેશન. હવે આ શું હતું? તો બાબરે લગભગ 700 ગાડાઓને ચામડાના દોરડાથી એકબીજા સાથે બાંધી દીધા અને એનાથી એક ચાલતો ફરતો કિલ્લો બનાવી દીધો. આ ગાડાઓની પાછળ તોપો અને બંદૂકવાળા સૈનિકો એકદમ સેફ હતા. આના કારણે લોદીની સેના જ્યારે સામેથી હુમલો કરવા આવી ત્યારે સીધી આ દિવાલ સાથે ટકરાઈ. અને બીજી, જે સૌથી ખતરનાક યુક્તિ હતી, એનું નામ હતું તુલઘુમા. આ ટેકનિક બાબરે ઉઝબેકો પાસેથી શીખી હતી. આમાં થતું શું કે સેનાના અમુક હિસ્સાને જમણી અને ડાબી બાજુથી ગોળ ફરીને દુશ્મનની પાછળ મોકલી દેવામાં આવતા, એટલે કે દુશ્મનને ચારે બાજુથી ઘેરી લેવામાં આવતો. આનાથી દુશ્મનની સેનામાં એવી ભાગદોડ મચી જતી કે એમને સમજાતું જ નહોતું કે હુમલો ક્યાંથી થઈ રહ્યો છે. તો હવે વિચારો કે યુદ્ધના દિવસે આ બધું કેવું લાગ્યું હશે. લોદીની સેનાએ પૂરા જોશ સાથે સામેથી હુમલો કર્યો, પણ એ લોકો બાબરના અરાબા એટલે કે ગાડાઓની દિવાલ સાથે અથડાઈને અટકી ગયા. અને બસ એ જ સમયે પાછળથી તોપોએ આગ ઓકવાનું શરૂ કરી દીધું.
જેવી લોધીની સેનામાં ગભરાટ ફેલાયો કે તરત જ બાબરની તુલગુમા ટુકડીઓ સાઇડમાંથી ફરીને પાછળથી તૂટી પડી. હવે લોધીની સેના, આગળ ગાડા, પાછળ બાબરના સૈનિકો અને ઉપરથી તોપોના ધડાકા. આ બધું જોઈને એમના હાથીઓ પણ ભડકી ગયા અને પોતાની જ સેનાને કચડવા લાગ્યા. તમને જાણીને નવાઈ લાગશે, પણ બાબર ખુદ પોતાની આત્મકથા બાબરનામામાં લખે છે કે આટલી મોટી સેનાને હરાવવામાં એને માત્ર અડધો દિવસ લાગ્યો. બસ આ એક વાત જ એની રણનીતિ કેટલી જોરદાર હતી એ સાબિત કરવા માટે કાફી છે. પણ પાણીપતની જીત ખાલી એક લડાઈની જીત નહોતી. ના, એનાથી પણ ઘણું વધારે હતું. એ એક નવા યુગનો પાયો હતો, જેણે ભારતનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. ચાલો એક નજર કરીએ કે આ યુદ્ધની અસરો કેટલી ઊંડી અને લાંબી હતી. આ એક જીતનું પરિણામ શું આવ્યું? 320 વર્ષ જૂની દિલ્હી સલ્તનત ખતમ થઈ ગઈ અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નખાયો. યુદ્ધ કરવાની રીત જ બદલાઈ ગઈ. હવે હાથીઓનું રાજ પૂરું થયું અને તોપખાના અને ઘોડેસવારોનો જમાનો આવ્યો. અને આની સાથે જ એક નવી ગંગા જમુની સંસ્કૃતિની પણ શરૂઆત થઈ. જો કે બાબરનો સંઘર્ષ અહીં પૂરો નહોતો થયો. એને પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા માટે હજી બીજા 3 મોટા યુદ્ધો લડવા પડ્યા. એટલે કે પાણીપતની જીત ખાલી સત્તા બદલવાની ઘટના નહોતી. એ ભારતના ઇતિહાસમાં એક નવો પાઠ લખવાની શરૂઆત હતી. અને છેલ્લે પાણીપતની આખી કહાણી આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે. દિલ્હી સલ્તનત બાબરની તાકાત સામે એટલી નહોતી હારી, જેટલી એ પોતાની અંદરની નબળાઈઓ અને ઘરના ઝઘડાઓને કારણે હારી. આ ઇતિહાસનો એક એવો બોધપાઠ છે જે ક્યારેય જૂનો નથી થતો, કે કોઈ પણ સામ્રાજ્ય માટે બહારના દુશ્મન કરતાં અંદરની તિરાડો વધારે ખતરનાક હોય છે. અને આ વાત કદાચ આજે પણ એટલી જ સાચી છે, નહીં?